મારી અડ સમજુ નાબાલિગ દીકરીને લગ્નનો ભાર આપી દીધો, એને છેતરપિંડી શીખવી, એને તો ફસાવી, પણ એના ઘરનાને ફસાવ્યા તમે. તમારા લીધે એના ઘરના મારી દીકરીને વિશ્વાસઘાતી કહે છે, અને એનો તો કોઈ વાંક પણ નથી. છતાં એને આ બધું સહન કરવાનું તમારા લીધે, અને તમારે કઈ સહન નહીં કરવાનું. આજે આ બંને પરિવાર પર જે સંકટ આવ્યું છે એ માત્ર ને માત્ર તમારા લીધે છે, ખાનદાની માણસ. બહુ સાંભળ્યું તમારું, બહુ સાંભળ્યું. હવે એક શબ્દ નહીં સાંભળું, ને જો હવે કઈ બોલ્યા છો ને તો આખી જિંદગી કોરા કપાળ સાથે જીવવાની તૈયારી છે મારી. લેડી, પ્લીઝ મમ્મી પર હાથ નહીં ઉપાડતા. પોલીસ સ્ટેશન છે ને એટલે તમે બચી ગયા છો, નહીં તો શું શું કરી દેશો? મારશો, બાળશો, દાટશો, કરી શું લેશો? હાથ તો અડાડી જુઓ. આ બંગડી પહેરેલા હાથ છે ને એમાં પુરુષ જેટલી તાકાત છે. માત્ર બાળકોની, સમાજની ચિંતા માટે હિંમત નથી કરતા. ભલે આ હાથમાં ઝાંસીની રાણી જેટલી તાકાત ના હોય, પણ તમારા જેવાને ધૂળ ચાટતા કરી શકે ને એટલું જોર છે. મારી દીકરીની જિંદગીનો સવાલ છે. મૂંગા રહેજો, બિલકુલ સમજ્યા? નિર્મળા, સર તું આજે એની સામે નહીં જાય, બીજા 2-4 દિવસ એની સામે નહીં જાય, આખી જિંદગી એની સામે નહીં જાય એવું તો નહીં બને ને. ક્યારેક તો તારે જવું જ પડશે ને, ક્યારેક તો તારે આંખમાં આંખ નાખીને વાત કરવી પડશે. તો આજે કેમ નહીં? કેસર તું તો એકદમ હિંમત વાળી છે, મુશ્કેલીનો સામનો કરવા વાળી છે. તું આમ શાંત બેસી રહે કેમ ચાલે? ચાલ ઉઠ, અરે ઉઠ. મને એમની બહુ બીક લાગે છે. હું જાણું છું, પણ કેસર આમ ડરીને બેસી રહીશ તો કેમ ચાલશે? હું છું ને તારી સાથે. ચાલ ઉઠ, ચાલ. કેસર, દીદી, રમીલા માસીનો ફોન આવ્યો હતો કે આપણા ઘરે પોલીસ આવી હતી. હા, હું મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે જ પોલીસ આવી હતી ને. દીદી, શું થયું? કહેશું. પોલીસ મમ્મી, ડેડી, દિવ્ય જીજુ, અનેરી દીદી બધાને જ પકડીને લઈ ગયા. જો કેસર બધું ઠીક થઈ જશે. મોહિત અત્યારે પોલીસ સ્ટેશન જ ગયો છે, બધાની બેલ કરાવી લેશે, તો ચિંતા નહીં કર. એ ગુના હેઠળ એમની ધરપકડ થઈ સમજી જ ગઈ હતી કે અહીંયા પણ પોલીસ આવી જશે, એટલે જો તારી ખબર કાઢવા આવી છું. કેસર, આ બધું શું થઈ ગયું દીદી? અહીંયા પણ પોલીસ આવીને બધાને પકડીને લઈ ગઈ. મારા કારણે બંને પરિવારને પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો દીદી. કેસર, હું બહુ મોટી ગુનેગાર છું. અને દીદી, એ તો પ્રેગ્નન્ટ છે. એનું શું થશે દીદી? એનું શું થશે? કેસર, દીદી ઠીક છે. મમ્મી, દિવ્ય જીજુ બધા જ એમની સાથે છે. તું બસ તારી સંભાળ રાખ. દિવ્ય અને જીજુના તો ખુશીઓના દિવસ હતા, બંને પરિવારની ખુશીઓ છીનવી લીધી. તું બહુ મોટી ગુનેગાર છે. મારે લગ્ન પહેલા જ બધું કહી દેવા જેવું હતું. કેસર,
તે કોઈ ગુનો નથી કર્યો. જે કંઈ પણ થયું છે એમાં તારો કોઈ વાંક નથી. જો કોઈ સૌથી મોટું ગુનેગાર હોય ને તો એ હું છું. અરે લગ્ન પહેલા ડેડીને બધી વાત કરી દેવાની જરૂર હતી. પણ જો તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. તું શાંત થા. ઈશ્વર તારું ધ્યાન રાખજે. ઈશ્વર સાંભળ, ત્યારે અનેરી દીદીને મારી જરૂર હશે તો અત્યારે હું જાઉં છું, પણ તું તારું ધ્યાન રાખજે. નમસ્કાર. જય માતાજી. એસીપી હર્ષ, સોરી, માજી એસીપી હર્ષવર્ધન. શું? કેમ છો હર્ષવર્ધન સિંહ? હા, એ તમારા પોલીસ સ્ટેશનમાં સરકારી માહોલમાં સરકારી હવા ખાવાની બહુ મજા આવે છે ને? અરે તમને તો ગુસ્સો આવે છે. નહીં, ગુસ્સો બિલકુલ નહીં કરવાનો. શું છે કે ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બાકી ઓળખાણ પડી કે નહીં? હલો, આપને કહી રહ્યો છું, અમારી ઓળખાણ પડી કે પછી તમને જે આ શોક લાગ્યો છે એમાં બધું ભૂલાઈ ગયું? હાય, માણસ છીએ, ભૂલી જવાય. કઈ વાંધો નહીં, પણ હું તમને યાદ કરાવવા આવ્યો છું. અમે રાજબા. હેલો, અમે રાજબા. જય માતાજી. અમે એ જ રાજબા છીએ જેના નાના ભાઈને તે જાહેર જનતાની સામે લાફો માર્યો હતો. આજે છે ને ખાલી દાંત તોડ્યો છે. નેક્સ્ટ ટાઈમ જીભ નામનો અવયવ શરીરમાં હોય છે ને કેવા લાયક નહીં રાખો. અમારા જ ઘરે આવીને તે તારી આ ખાખી વર્દીની ગરમી બતાવી હતી. યાદ આવે છે? તે મારા માણસો ઉપર હુમલો કર્યો છે કે નહીં? પુરાવો શું છે? આજનો દિવસ અને સમય બરાબર યાદ રાખજે એસીપી, કે આજ સુધી મારી કોઈની સાથે દુશ્મની નથી થઈ, પણ આ વખતે તારી સાથે દુશ્મની થઈ ગઈ. અને આ પર્સનલ દુશ્મની છેલ્લા શ્વાસ સુધી યાદ રાખીશ. મને અને મારા નાના ભાઈને સરકારી મહેમાન બનાવ્યા હતા તે, અને હવે તું જ સરકારી મહેમાન બની ગયો. વર્દીની ગરમી ઠંડી થઈ ગઈ. બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. ચાલો સિરિયસ. સોરી, નો મસ્તી, નો મજાક. આપણે ગંભીરતાથી વાત કરીએ, સિરિયસલી. તમારા જેવા ખાખી વર્દીવાળા માત્ર લવિંગિયા ફટાકડા ફોડે, તેનો
ફક્ત અવાજ થાય, પણ અમારા જેવા આ રાજમાં જ્યારે ધમાકો કરે ને ત્યારે અવાજ તો થાય જ, પણ સાથે સાથે શરીર પરથી કપડાં પણ ઉતરી જાય, જેમ તારી વર્દી ઉતરી ગઈ. અરે વાહ, क्या बात है. શરીર પરથી વર્દી ઉતરી ગઈ, પણ તારી આંખમાં, તારા શરીરમાં જોમ, જુસ્સો અને જનૂન હજુ બરકરાર છે. क्या बात है. जियो मेरे शेर, जियो. કઈ વાંધો નહીં, એ પણ ઉતરી જશે. આ જે કંઈ પણ થયું છે ને, એ તો ફક્ત એક પ્રોમો, એક ટ્રેલર છે. फिल्म तो अभी बाकी है मेरे दोस्त. પૂરી ફિલ્મ બાકી है. અને આ ફિલ્મ જોવા માટે જ તો મેં તને જીવતો રાખ્યો છે. સમયની સાથે અજો, જુસ્સો, જનૂન બધું ઉતરી જશે. મિસ્ટર રાજભા, હા, તમે બહાર જાઓ, મારે સાહેબ સાથે વાત કરવી છે. અમે પણ સાહેબ સાથે વાત કરી જ રહ્યા છીએ. ચિંતા નહીં કરો સાહેબ, એસીપી સાહેબ, તમે બિલકુલ ચિંતા નહીં કરો. અમને તમારા માટે માન છે, સન્માન છે. તમારા જેવા પ્રામાણિક અને સત્યનિષ્ઠ એસીપીની આ ગામને, આ રાજ્યને, આ દેશને અને અમને ખૂબ જરૂર છે. તમે તો આ ગામની શાન છો. કઈ નહીં થવા દઈએ અમે તમને. બિલકુલ, રાજભાનું વચન છે, કઈ જ નહીં થવા દઈએ સાહેબ. કેમ, બરાબર કહું છું ને સાહેબ? જય માતાજી. સર, અમને અમુક પુરાવા મળ્યા છે, જેના પરથી એ સાબિત થાય છે કે ફક્ત આ લગ્ન જ ગેરકાયદેસર નહોતા, પરંતુ આ લગ્નમાં પૈસાની પણ લેવડ દેવડ થઈ છે. તમારા બા અને વિક્રમસિંહ વચ્ચે કોઈ એગ્રીમેન્ટ થયો હતો, જે અમારી પાસે આવ્યો છે. એ એગ્રીમેન્ટમાં લખ્યું છે કે તમારા પિતાજીએ વિક્રમસિંહને જે ઋણ આપ્યું હતું, એ ઋણની ચૂકવણી માટે આ લગ્ન કરાયા હતા. શું આ વાત સાચી છે? લગ્ન વખતે આવો કોઈ એગ્રીમેન્ટ થયો હતો? તમારા પિતા વનરાજભાઈએ વિક્રમસિંહને રૂપિયા ઉધાર આપ્યા હતા અને પરત ચૂકવવા માટે એક શરત મૂકી હતી કે એમની એક દીકરી સાથે તમારા લગ્ન કરાવી આપવા. એટલે તમારા પિતાજી અને વિક્રમસિંહ વચ્ચે જે મૌખિક વાત થઈ હતી, એનું લેખિત કરારનામું એમણે કરાવી દીધું છે. ઓ લિટલ ભાભી, એ સર જમી લે. અરે આમ ભૂખ્યા રહેવાથી દુઃખ દૂર ના થાય. ચાલ જમી લે કેસર. અરે આજે તારા ભાઈએ ખીચડી બનાવી છે, એકવાર ખાઈ તો જો, મજા પડી જશે. ઓ કેસર, તું જ કહે છે ને કે અન્નનું અપમાન નહીં કરવાનું. ભાઈ, મને ખાવા માટે ફોર્સ ના કરશો. મારા ગળેથી એક પણ કળ્યો નહીં ઉતરે. અરે ક્યાર સુધી તારા ગળેથી કોળિયો નહીં ઉતરે? હા, અરે પેટને ભૂખ પણ લાગતી હોય છે કેસર. ચાલ જમી લે. અને આમ ભૂખ્યા પેટે કોઈ લડાઈ ના લડી શકાય. હા, અને તારે તો હજુ બહુ મોટી મોટી લડાઈ લડવાની છે કેસર. તું જમી લે. ચાલ. ના, મારા ફોજદાર વગર હું કોઈ લડાઈ નહીં લડી શકું.
એ જ મારી હિંમત છે અને એ જ મારી પ્રેરણા. કેસર તું ટેન્શન ના લઈશ. દશરથ કાકા પોલીસ સ્ટેશને ગયા છે અને મેં એમને હમણાં ફોન કર્યો તો એમને જામીન માટેની પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે. અને બહુ જલ્દી બધા ઘરે આવી જશે. ચાલ જમી લે કેસર. અરે તને તારો આ ભાઈ કોળિયો ભરાવડાવે. ચાલ. ભાઈ, મારી એક મદદ કરશો? હા બોલ ને. મારે મારા ફોજદારને મળવું છે. પહેલા નહોતું મળવું, પણ એમને મળ્યા વગર હું રહી પણ નહીં શકું. મારે એમને એકવાર જોવા છે. મારે ફોજદારને મળવું છે. ગમે તે થાય, મારે એમને એકવાર મળવું છે. પ્લીઝ પ્લીઝ ભાઈ, મારે ફોજદારને મળવું છે. નર્મદે હર. શિવ શંભુ, શિવ શંભુ, શિવ શંભુ. હેલો મમ્મી, આ બધું શું ચાલી રહ્યું છે? હજી સુધી વકીલ નથી આવ્યા. સવારની કે છે આવશે આવશે, રાત થવા આવી હજી સુધી નથી આવ્યા. એ બધું છોડ, અત્યારે ને અત્યારે વકીલને મોકલ. હા અમે મૂકીએ છીએ. એક મિનિટ મમ્મી, અમે જે કંઈ પણ કહીએ ને એ ફક્ત સાંભળજે, વચ્ચે કંઈ બડબડ ના કરતી. અરે મમ્મી પ્લીઝ, તું રડીશ નહીં, તું શાંત થઈ જા પ્લીઝ. અમે અમારા પરિવારને કંઈ જ નહીં થવા દઈએ. અમે માનીએ છીએ કે અમારા દેરાણીએ બહુ જ ખોટું કર્યું છે, પણ અમારા દેરાણીને ખબર નથી કે આ ઘરના મોટા વહુ હજી જીવે છે. મમ્મી કાંઈ પણ કર, અમારા પરિવારની આબરૂ તમારા હાથમાં છે. મમ્મી અમે માનીએ છીએ કે અત્યાર સુધી અમને તારી કોઈ જ વેલ્યુ નહોતી, પણ હવે અમને તારી બહુ જ વેલ્યુ છે. સાચે, અને તું જ એકમાત્ર વ્યક્તિ છે કે જે આ મુસીબતમાંથી અમારા પરિવારને બહાર કાઢી શકે એમ છે. મમ્મી તું કાંઈ પણ કર, જેમ બને તેમ જલ્દી વકીલને અહીંયા મોકલ. હા ઠીક છે. જય સોમનાથ. અમારા મમ્મી સાથે વાત થઈ ગઈ છે. એ જયદીપ વકીલને મોકલે જ છે. જેવા આવશે એટલે તમારા લોકોની જામીન થઈ જશે. તમે ટેન્શન ના લેશો. હા અમરબાવ જામીન થઈ ગયા છે. નર્મદે હર. મોટી બેન, જામીન મળી ગયા છે. કર્મો. ગુરુજી કહે છે જેવું જેનું કર્મ એવો એનો હિસાબ. દરેકે પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડતું હોય છે. આપણા કર્મો સારા હતા કે આપણને આ નર્કમાંથી છુટકારો મળી ગયો. પણ ગુરુજી, પેલી છોકરીને એના કર્મોનું ફળ નથી મળ્યું. એના કર્મોનું ફળ અમે એને આપીશું. એના કર્મોનો હિસાબ અમે કરીશું, માત્ર અમે. નર્મદે હર.